બીજાની હિંસા કરી શકું છું એવો જે અદ્વેષાય કરે છે ને, હિંસામાં અદ્વેષાય કરવામાં આવે છે એ લોકો અદ્વેષાયને નાખે બંધનું. એક ન્યાય અદ્વેષાય એટલે એકત્વ બુદ્ધિ છે એ બંધનનું કારણ છે. ધર્મીને એકત્વ બુદ્ધિ નથી, છતાં પરિણામ હોય છે હિંસા અહિંસા આદિના પરિણામો, પણ એ પરિણામનો એ કરતા નથી અને પરિણામથી એને બંધ થાય છે એને અહીંયા ગૌણ ગણવામાં આવે. જે વાત શું કહ્યું કે બીજાની હિંસા કરી શકું છું એમ બીજાની દયા પાળી શકું છું એવો જે અભિપ્રાય અદ્વેષાય એ મિથ્યાથી દૃષ્ટિનો અદ્વેષાય છે. સમજાણું કાંઈ? એમ બીજાને જીવાડી શકું છું એવું જે પરિણામ અદ્વેષાય એ મિથ્યા છે. હવે એ પરિણામ જેને ન હોય, ધર્મી જીવને પરને દયા પાડી શકું છું હિંસા કહીએ ન હોય, છતાં એને નબળાઈના પરિણામ એ કરું છું ને બચાવું એ નહીં, પણ એને હિંસામાં અથવા અહિંસામાં વિકલ્પ આવે. એ તો વાત થઈ ગઈ છે ને પહેલી, બીજામાં હું નિમિત્ત માત્ર છું. મેં હિંસા કરી છે ને મેં દયા પાડી છે એમ નથી. તો એના પરિણામમાં બંધ છે એ એકત્વ બુદ્ધિની અપેક્ષા એને બંધ નથી. એ પરિણામથી બંધ છે એને ગૌણ ગણીને એકત્વના અભિપ્રાયથી બંધ છે તેને આ બંધ નથી એમ કહેવામાં આવ્યું. પણ જયારે એના પરિણામ છે ત્યારે એને ગણવું હોય ત્યારે અસ્થિરતાના પરિણામ પણ બંધનું કારણ છે. એકત્વ બુદ્ધિ ન હોય છતાં જેની વાત છે થોડી સમજાણું કાંઈ? અને એ પરને જીવાડી શકું છું મારી એવો જે અદ્વેષાય એકત્વ બુદ્ધિ એ બંધનું કારણ છે. અને જ્ઞાનીને અદ્વેષાય એકત્વ બુદ્ધિનો નથી, પણ એને વિભાવ પરિણામ થાય છે. એ વિભાવ પરિણામ એને બંધનું કારણ છે, પણ એકત્વની દ્રષ્ટિએ બંધ પડે છે તે અપેક્ષાએ તેને બંધ નથી એમ કહેવામાં આવ્યું. પણ જેના વિભાવિક પરિણામ છે એ અપેક્ષાએ એને બંધ છે એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? બહુ વાતું ફેરમાં છે.